બનાસકાંઠા જિલ્લાનું ડીસા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું કેન્દ્ર બન્યું છે। સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેને પુનઃ જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લા કક્ષાનો આ મંગળ પ્રારંભ ડીસા ખાતેથી કરવામાં આવ્યો, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્સાહભર્યા સહકારથી એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા ખાતેના અર્બુદા વિદ્યા સંકુલથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં 5 શાળાઓના વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષય ભણાવતા શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી બગીચા સર્કલ સાંઈબાબાના મંદિર સુધી પહોંચી હતી। આ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરાયું હતું। સંસ્કૃત ભાષાને ઘર ઘર સુધી પહોંચાડવાનો અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતિ કેળવવાનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ભરતદાન ગઢવી, શાંતિભાઈ જોશી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ જ્યારે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સંસ્કૃત ગૌરવ યાત્રાનો જે પ્રથમ દિવસનો જે કાર્યક્રમ છે, એનું આયોજન આજે અમે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાલનપુર દ્વારા અર્બુદા વિદ્યાલય ડીસાથી લઈ અને સાંઈબાબા મંદિર સુધી 1.5 કિલોમીટરનો જે અમારો પથ છે, ત્યાં અમે 5 શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર જિલ્લાના સંસ્કૃત વિષયના જે ભણાવતા શિક્ષકો છે એમના દ્વારા આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી કરાવશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો સંસ્કૃત વિષયથી સજાગ બને અને આપણા જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય શાસ્ત્રોની જે ભાષા છે એ ભાષા ફરી એકવાર જીવંત બને અને ઘર ઘર સુધી પહોંચે, એ હેતુસર અમે સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાની આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થી શિક્ષકો સાથે અનેક સમાજસેવી સંસ્થાઓ જોડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।